ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। મળતી માહિતી મુજબ ભરૂડી પાસે આવેલ શક્તિમાન પાસે ફોર્ચ્યુનર કાર અને ક્રેટા કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે। શાપરથી ગોંડલ તરફ જતી ક્રેટા કારે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈડર ઠેકી ગોંડલથી રાજકોટ તરફ જતી ફોર્ચ્યુનર કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી। તો આ અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા છે। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે પીએમ માટે રાજકોટ હોસ્પિટલ ખસેડી અકસ્માતમાં થયેલા વાહનોને હાઈવે રોડથી સાઈડમાં કરી હાઈવે ખુલ્લો કરી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો।